હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9 પ્રથમ પરીક્ષા જે ઓક્ટોબર મહિનામાં તમારી શરૂ થવાની છે તેનો આદર્શ પ્રશ્નપત્ર સહિતની જે અસાઇનમેન્ટ છે એમાં આપણે આજે કરશું પ્રકરણ 3 વિભાગ બી. એક જ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન લેશું. આજે આપણે પ્રકરણ 3 અત્યંત સહેલો છે અને વિભાગ બીની અંદર તમને પૂછાય છે, આકૃતિ દોરેલી હોય એના ઉપરથી તમને પ્રશ્ન જવાબ આપવાના. આ ટાઈપના પ્રશ્નો એની અંદર હોય છે. નીચેની આકૃતિ જોઈ આપેલ પ્રશ્નના જવાબ આપો. જુઓ, હવે આ આકૃતિ છે આખી, બરોબર. અને હવે નીચે પૂછ્યું છે બિંદુ એફના યામ જણાવો. તો જુઓ, બિંદુ એફના યામ જણાવો. તો સૌથી પહેલાં આપણે આકૃતિમાં બિંદુ એફ ગોતવાનું. તો જોશો કે આ વાય અક્ષ ઉપર અહીંયા બિંદુ એફ છે, બરાબર. હવે બિંદુ એફના યામ કયા? તો આ બિંદુ એફ છે વાય અક્ષ ઉપર આવેલું છે. આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ ને આ ચતુર્થ ચરણ. પણ એ કે ચરણમાં નથી આવેલો. બિંદુ એફ છે કેના ઉપર આવેલો છે? વાય અક્ષ ઉપર આવેલો છે. એટલે એનો વાય યામ -4 લખાય, કારણ કે આ -4 છે. અને એનો એક્સયામ શું લખાય? 0 લખાય. વાય અક્ષ ઉપર બિંદુ આવ્યો હોય તો એનો વાયયામ જે હોય તે લખો અને એક્સ અક્ષની જગ્યાએ શું લખવાનો? 0. પહેલો જે રકમ હોય એ હંમેશા એક્સની હોય, બીજી રકમ હોય વાયની હોય. તો અહીંયા કને એફ છે એ -4 વાય ઉપર આવેલો છે, એટલે કે આપણને વાયના યામ આપ્યા છે -4, એક્સના યામ નથી. તો શું કરી નાખશું? 0. ત્યાર પછી બિંદુ ઓના યામ જણાવો. તો બિંદુ ઓ એટલે કે આ ઉદ્ગમ બિંદુ કહેવાય ને. ઉદ્ગમ બિંદુના યામ હંમેશા શું હોય? 0, 0 હોય. વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુના નામ અને યામ લખો. તો જુઓ, આપણો આ વાય અક્ષથી લંબ અંતર કેવું કહેવાય? તો આડી ધરી જે હોય એને વાય અક્ષથી લંબ અંતર કહેવાય. કારણ કે વાયની આમ સામે આમ જો દોરીએ તો એને સમાંતર કહેવાય. તો વાય અક્ષથી લંબ અંતર એટલે આપણે એક્સની લાઇનમાં જોવાનું. તો વાય અક્ષથી 3 એકમ. તો જો આ વાય અક્ષ અને વાય અક્ષથી 3 એકમ આપણે આમ જઈએ તો વાય અક્ષથી 3 એકમ કયો બિંદુ દેખાય છે? બરાબર. જુઓ, અહીંયા કને વાય અક્ષથી 3 એકમ કયો બિંદુ દેખાણો આપણને? જે દેખાણો. ક્લિયર? જો હવે આ વાય અક્ષ અને વાય અક્ષથી લંબ એટલે 90 ડિગ્રી. એટલે જો અહીંયા 90 ડિગ્રી થઈ, અહીંયા 90 ડિગ્રી થઈ. જ્યારે પણ વાય અક્ષથી લંબ કે ત્યારે એક્સમાં જોવાનો ને એક્સ અક્ષથી લંબ કે ત્યારે વાયમાં જોવાનો. તો આ વાય અક્ષથી લંબ એટલે કે 90 ડિગ્રીએ 3 એકમે. તો 3 એકમે કયો બિંદુ છે? જે બિંદુ છે. અને જેના યામ ક્યાં છે? તો પહેલાં હંમેશા એક્સનો લખાય, એટલે 3 અને 5. એટલે આપણે અહીંયા લખશું વાય અક્ષથી 3 એકમ લંબ અંતરે આવેલા બિંદુનું નામ શું છે? જે. અને એના યામ ક્યાં છે? તો 3 અને 5. આવી રીતે આપણે લખી શકીએ, જે 3 અને 5. ત્યાર પછી એક્સ અક્ષથી 3 એકમ લંબ અંતરે. તો જો આ એક્સ અક્ષ એનાથી 3 એકમ. તો જેમ વાય અક્ષ હતો તો એનો લંબ આપણે આ રીતે જોતા હતા, એવી જ રીતે એક્સ છે તો એનો લંબ આપણે આમ ઉપર તરફ હોય. એટલે એક્સ અક્ષ કે તો એનો લંબ અંતર વાય ઉપર થાય. તો આપણે એક્સ અક્ષથી 3 એકમ. તો જો એક્સ અક્ષ એનાથી લંબ અંતરે 3 એકમે કયો બિંદુ દેખાય છે? કે દેખાય છે. અને કેના યામ કયા છે? તો સૌથી પહેલાં હંમેશા એક્સ અક્ષનો લખાય, એટલે -3 અને 3. એટલે આનો આન્સર આવશે કે -3 અને +3. આવી રીતે લખવાનો કે આ કે -3 અને 3 એક્સ અક્ષ છે એનાથી 3 એકમે લંબ અંતરે. પછી છે બિંદુ જી અને ઈ વચ્ચેનું અંતર શોધો. જો અહીંયા તમને હું 2 રીત શીખવાડું છું જી અને ઈ વચ્ચેનો અંતર શોધવાની. પહેલાં તો આપણે બિંદુ જી અને ઈ શોધી લેવાનું. આ રહ્યો બિંદુ જી અને આ રહ્યો બિંદુ ઈ. હવે જોઈએ, જીથી ઈનું અંતર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. બરાબર. એટલે જીથી ઈ વચ્ચેનો અંતર કેટલો છે? 12. અને બીજી રીત 7 + 5, કારણ કે અંતર કોઈ દી માઇનસમાં ન હોય. અંતર માઇનસમાં ન હોય એટલે આપણે શું કરવાનું? 7 + 5. તો એ પણ કેટલા થશે? 12. અથવા આવી રીતે ગણી લો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. અને સૂત્રની રીતે ગણવું હોય તો x1 - x2 આખા કૌંસનો વર્ગ ને y1 - y2 આખા કૌંસનો વર્ગ. એટલે કે જીના યામ થશે 0 અને -5. જીના યામ થશે -5 અને 0. અને ઈના યામ થશે 7 અને 0.
પછી આ x1 કહેવાય, આ x2 કહેવાય, આ y1 કહેવાય ને આ y2 કહેવાય. x1 માઇનસ x2 આખા કૌંસનો વર્ગ કરે તો -5 ને -7 -12. -12નો વર્ગ 144 એ GEનો વર્ગ મળે એટલે GE બરાબર 12. ગણતરીથી પણ કરી શકો, પણ એ તમને 1 માર્ક્સના ક્વેશ્ચન છે તો આ તમને શોર્ટકટ પડશે પ્રશ્નની રીતે. 1 2 3 4 આ જે ખાના દેખાય છે, આ એક ખાનો, આ બીજો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7 8 9 10 11 ને 12 એટલે 12. એવી જ રીતે ડી અને એફ વચ્ચેનું અંતર તો હવે તો તમે ઝડપથી શોધી લેશો. એકવાર તો આપણે ડી અને એફ શોધીએ. જો આ રહ્યો ડી અને આ રહ્યો એફ. હાલો ખાના ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 અને 10, અથવા 6 ને 4 10, જે રીતે તમને કરવું હોય તે રીતે. હવે જોઈએ બીજો દાખલો. નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. તો નિરૂપણ કરવું એટલે કે આલેખમાં દર્શાવ્યા સિવાય. આલેખમાં દર્શાવ્યા સિવાય જ્યારે પણ તમને ચરણ નક્કી કરવા હોય ત્યારે પહેલાં આટલું યાદ રાખવાનું કે આ પ્રથમ ચરણ છે ને, પ્રથમ ચરણમાં બંને કેવા હોય? પ્લસ પ્લસ હોય. એક્સના એ પ્લસ અને વાયના પણ પ્લસ. પછી આ દ્વિતીય ચરણ છે. દ્વિતીય ચરણમાં એક્સના માઇનસ અને વાયના શું આવે? પ્લસ. તૃતીય ચરણમાં જોશો તો એક્સના એ માઇનસ અને વાયના પણ માઇનસ એટલે માઇનસ માઇનસ. અને ચોથા ચરણની અંદર એક્સના પ્લસ ને વાયના માઇનસ. આ નિયમ યાદ રાખવાનો. અહીંયા બાજુમાં નિયમ પણ લખેલા છે. સૌથી પહેલાં ભુજ એટલે કે એક્સનું જોવાય ને પછી જ વાયનું જોવાનું. તો ભુજના 5 અને કોટીના -3 એટલે પ્લસ અને માઇનસ. બરાબર. તો હવે જો ભુજના 5 એટલે કે પ્લસ ને કોટીના -3, તો ભુજના 5 આપણે જોઈએ એટલે એક્સ કહેવાય. બરાબર. અને કોટીના જે -3 છે તો -3 એટલે આ વાયના કહેવાય. તો કયું ચરણ આવશે આપણા માટે? ચતુર્થ ચરણ આવશે. તો ચતુર્થ ચરણની અંદર શું આવશે? પ્લસ અને માઇનસ. પ્લસ માઇનસ હોય તો ચતુર્થ ચરણ. પછી છે કોટી -5 અને ભુજ -3. પણ આપણે સ્ટાર્ટ ભુજથી જ કરવાનો. -3 અને -5 એટલે બંને માઇનસ માઇનસ. બંને માઇનસ માઇનસ હોય તો કયું ચરણ આવે? તૃતીય ચરણ આવે. પછી ભુજના 3 અને કોટીના -5 એટલે પ્લસ માઇનસ. ભૂલથી માઇનસ પ્લસ નહીં કરવાના, કારણ કે અહીંયા જાણી જોઈ અને પહેલાં કોટી અને પછી ભુજ લખેલો છે કે વિદ્યાર્થીઓ સમજી શકે છે કે નથી સમજી શકતા. તમે ડાયરેક્ટ કરશો માઇનસ અને પ્લસ તો માઇનસ અને પ્લસ એટલે તમે ચતુર્થ ચરણ લખી નાખશો. પણ અહીંયા કને કોટીના -5 છે, ભુજના 3 છે એટલે પ્લસ અને માઇનસ છે. પ્લસ અને માઇનસ હોય તો કયું ચરણ આવશે? પ્લસ અને માઇનસ એટલે ચતુર્થ ચરણ આવશે. પણ જો તમે અહીંયા કને માઇનસ અને પ્લસ કરશો તો તમારો કયું ચરણ આવશે? બીજો ચરણ આવશે. એટલે એ ખાસ યાદ રાખવાનું કે પહેલાં ભુજનું જોવાનું, પછી કોટીનું જોવાનું, પહેલાં એક્સનું જોવાનું, પછી વાયનું જોવાનું. એક્સના પ્લસ હોય અને વાયના માઇનસ હોય તો જુઓ આપણે આ આલેખમાં જોઈએ કે આ એક્સના પ્લસ ને વાયના માઇનસ, તો આ કયું ચરણ આવે? ચોથું ચરણ આવે. પછી ભુજના 5 અને કોટીના 3 બંને પ્લસ પ્લસ એટલે પ્રથમ ચરણ. એકવાર આપણે હજી રિપીટ કરી નાખીએ. જુઓ આ ભુજ ને આ કોટી, એક્સ અને વાય બંનેના પ્લસ પ્લસ એટલે પ્રથમ ચરણ. પછી માઇનસ અને પ્લસ એટલે એક્સ અક્ષના માઇનસ, ભુજના માઇનસ ને વાયના પ્લસ તો બીજું ચરણ. પછી એક્સ એટલે કે ભુજના માઇનસ અને કોટીના એ માઇનસ એટલે એક્સ વાય બંનેના માઇનસ માઇનસ તો આ ત્રીજું ચરણ. અને ભુજના પ્લસ ને એક્સના માઇનસ તો પ્લસ માઇનસ એટલે ચોથું ચરણ. એટલે હંમેશા પહેલાં ભુજ જો લખેલું હોય એ જોવાનું, પછી કોટી લખેલું હોય એ જોવાનું. ત્યાર પછી દાખલા નંબર 3. જો 2x ઓછા 3 અને y+3 તથા x+7 અને 2y - 2 એ સમાન બિંદુ હોય તો એક્સ અને વાયની કિંમત શોધો. આવો દાખલો ચોપડીમાં નથી પણ આપણે આ દાખલો ગણશું અને પરીક્ષામાં પણ પૂછાય છે. તો જોઈએ આ દાખલો. હવે તમને કહે છે કે આ બંને સમાન બિંદુઓ છે તો આપણે શું કરવાનું? આ જે પહેલો જે કાઉન્સ છે એનો જે એક્સ અક્ષ છે કયો છે? 2x - 3 અને બીજા કાઉન્સનો આ એક્સ અક્ષ. અહીંયા અલ્પવિરામને ખાસ મહત્ત્વ આપવાનું. અલ્પવિરામ અહીંયા અલ્પવિરામ છે. બરાબર. તો બંને કાઉન્સની પહેલી રકમ સરખી હોય, x સરખા હોય, કારણ કે કેવા બિંદુ કીધા છે? સમાન બિંદુ કીધા છે. એટલે આપણે લખવાનું 2x - 3 એના બરાબર x+7. એવી જ રીતે બીજી રકમ પણ સરખી હોય એટલે કે y+3 બરાબર 2y - 2. પહેલી રકમ સરખી, બીજી રકમ સરખી. જ્યારે સમાન બિંદુ હોય અને એક્સ વાય કે એ બી શોધવાનું કે ત્યારે આ જ રીતે કરવાનું
કે પહેલી રકમ એટલે કે આ જે અલ્પવિરામ છે એનાથી પહેલાંની જે પહેલી રકમ અને બીજા કૌંસની પહેલી રકમ બંને સરખી, બીજી રકમ પણ સરખી. હવે સાદું રૂપ આપીએ 2 × 6 = 3 બરાબર x + 7. આ વત્તા x બરાબરને આ સાઈડ આવે તો ઓછા x ને -3 આ સાઈડ આવે તો +3 એટલે એક બાજુ x વાળી રકમ બીજી બાજુ x વગરની. 2x માંથી 1x જાય તો 1x અને 7 ને 3 10. એવી જ રીતે y + 3 બરાબર 2y - 2 વત્તા 2y આ સાઈડ આવે તો -2y વત્તા 3 આ સાઈડ આવે તો -3. -2y માંથી વત્તા 1y જાય તો -1y ને -2 ને -3 -5 બંને બાજુથી ઓછા ઓછા નીકળી ગયા એટલે y બરાબર 5. તો આવી રીતે આપણને x અને y બંનેની રકમ મળી ગઈ. ત્યાર પછી હવે આપણે જોઈએ ચોથો દાખલો. ચોથા દાખલાની અંદર તમને આવી રીતે આલેખ આપેલો છે કે અહીંયા ચેતન ઊભો છે, અહીંયા અતુલ ઊભો છે, દીપક છે, બંસી છે. હવે શાળાના મેદાનની બરાબર વચ્ચે એક ઊભો અને એક આડો એમ બે પાટા દોરેલા છે. જો આ આડો પાટો અને આ ઊભો પાટો, બંને પાટાઓ આડો પાટાને નામ આપ્યો છે x, ઊભા પાટાને નામ આપ્યો છે y. જ્યાં છેદે છે ત્યાંથી દરેક પાટાની ઘન દિશામાં અને ઋણ દિશામાં 5 અંતરે નિશાન કરેલા છે. ઘન દિશા એટલે આ કહેવાય ને ઋણ દિશા એટલે આ કહેવાય, બરાબર. અને 5 એકમે એ લોકોએ નિશાન કરેલા છે. 4 વિદ્યાર્થી અતુલ, બંસી, ચેતન અને દીપક તેમના નિશ્ચિત સ્થાને ઊભા છે. નીચેના પ્રશ્નના જવાબ આપો. x પાટાથી સૌથી નજીક કોણ ઊભો છે? તો જો આ x પાટો, બરાબર. x પાટાની સૌથી નજીક કોણ ઊભું છે? બંસી ઊભી છે. કારણ કે x પાટાથી અતુલ છે એ 10 કિલોમીટર દૂર ઊભો છે, ચેતન છે એ 15 કિલોમીટર દૂર ઊભો છે, દીપક છે એ 20 કિલોમીટર દૂર ઊભો છે. એટલે સૌથી નજીક કોણ ઊભી છે? બંસી. એટલે આપણે લખવાનું x પાટાથી સૌથી નજીક કોણ ઊભો છે? બંસી. પછી x પાટાથી 20 એકમ અંતરે ઊભેલ વિદ્યાર્થીનું નામ જણાવો. હવે જો y પાટાથી 20 એકમ અંતરે, તો હવે આપણે જોઈએ y પાટાથી 20 એકમ. તો જો આ આપણો y પાટો, y પાટાથી 20 એકમ દૂર ઊભેલો. તો આ y પાટાથી 20 એકમ દૂર કોણ છે? દીપક છે. અને આ y પાટો છે તો 20 એકમ જો આમ હોય તો આ દિશામાં 20 એકમ હોય, તો આ દિશામાં 20 એકમે દૂર કોણ ઊભો છે? ચેતન ઊભો છે, બરાબર. આ આપણો y પાટો અને y પાટાથી 20 એકમ દૂર ચેતન અને y પાટાથી 20 એકમ દૂર દીપક. એટલે y પાટાથી 20 એકમ અંતરે ઊભેલા વિદ્યાર્થીનું નામ ચેતન અને દીપક છે. પછી x પાટાથી 20 એકમ અંતરે ઊભેલા વિદ્યાર્થીનું નામ. તો જો હવે આ x પાટાથી 20 કિલોમીટર દૂર, તો x પાટાથી 20 કિલોમીટર દૂર કોણ ઊભો છે? દીપક. અહીંયા x પાટાથી 20 કિલોમીટર દૂર કોઈ નથી ઊભો, આ x પાટો અને આ x પાટાથી 20 કિલોમીટર દૂર કોણ ઊભો છે? ખાલી દીપક ઊભો છે. પછી y પાટાથી 10 એકમ અંતરે ઊભેલ વિદ્યાર્થીનું નામ જણાવો. તો y પાટાથી 10 એકમ, તો આ y પાટો અને આ y પાટાથી 10 એકમ દૂર એક બંસી ઊભી છે. અને y પાટાથી જ આ y પાટો અને y પાટાથી 10 એકમ દૂર બીજો કોણ ઊભો છે? અતુલ ઊભો છે. તો આવી રીતે તમને પ્રશ્નના જવાબ લખવાના હોય. પછી છે 5મો ક્વેશ્ચન. નીચેની યાદી આપેલ બિંદુઓના સ્થાન કયા ચરણ અથવા અક્ષ પર છે જણાવો. જુઓ બંને શું આવ્યા? માઇનસ માઇનસ. એક્સનો એ માઇનસ, વાયનો પણ માઇનસ. માઇનસ માઇનસ હોય એટલે હવે તૃતીય ચરણ. પછી ક્યુ છે એમાં એક્સના 0 ને વાયના 5. હવે એક્સના 0 છે ને વાય ઉપર આંકડો છે એટલે વાય અક્ષ પર એમ લખવાનું. પછી 3 અને 4 બંને પ્લસ પ્લસ એટલે પ્રથમ ચરણ. પછી યુ એટલે -3 અને +5 એટલે માઇનસ અને પ્લસ એટલે દ્વિતીય ચરણ. વાય સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ કેટલું થાય? તો જો આ યામાક્ષો વચ્ચે હંમેશા 90 ડિગ્રીના ખૂણા હોય, હંમેશા, બરાબર. એટલે વાય સમતલોના યામાક્ષો વચ્ચે ખૂણાનું માપ 90 ડિગ્રી થાય. પછી એક્સ અક્ષ અને વાય અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહેવાય? તો જુઓ આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ, એના દ્વારા આ જે ભાગ પડ્યા એને આપણે ચરણ કહીએ છીએ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ, ચતુર્થ ચરણ. ચરણ અથવા પાદ બંને એને આપણે કહી શકીએ છીએ. પછી ત્યાર પછી છે 7મો દાખલો, જેની અંદર a બરાબર 5, b બરાબર -5, c બરાબર -3, d બરાબર 3 આપ્યા છે. a - b અને c - d અને એના છેદમાં c, બીના છેદમાં d કયા ચરણના બિંદુ છે તે જણાવો. તો ચાલો જોઈએ હવે દાખલો. અહીંયા તમને કિંમત આપી દીધી છે, આપણે ચરણ શોધવાના કીધા છે. તો પહેલાં આપણે આ ચરણ જોઈએ, a - b ને c - d. a એટલે કેટલા છે? 5.
માઇનસ તો માઇનસ બી એટલે કેટલા છે? -5 છે. તો એની જગ્યાએ 5, પછી માઇનસ અને બીની જગ્યાએ -5. અલ્ફવિરામ કરી સી એટલે -3. પછી નિયમના માઇનસ છે અને ડી એટલે 3. હવે જો માઇનસ માઇનસ પ્લસ એટલે 5 ને 5 10. અહીંયા -3 ને -3 એટલે -6. પ્લસ અને માઇનસ આવ્યો એટલે કયો ચરણ આવશે? ચતુર્થ ચરણ. પછી એવી જ રીતે એ એટલે કેટલા છે? 5 અને સી એટલે -3 એટલે -5 તૃતીયાંશ. પછી બી એટલે -5 ને ડી એટલે 3 એટલે એ પણ -5 તૃતીયાંશ થયા. ટૂંકમાં બંને સંખ્યા માઇનસ છે તો કયું ચરણ આવશે? તૃતીય ચરણ આવશે. તો આ હતો આપણો પ્રકરણ 3. વન શોર્ટ વિડીયામાં આપણે આખો જોયો. હવે નેક્સ્ટ વિડીયામાં આપણે 5મું ચેપ્ટર જોશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડને, જેથી ફ્રી શિક્ષાનો લાભ છે એ બધા જ વિદ્યાર્થીઓ મેળવી શકે. અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ્સમાં જણાવજો. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.